આમોદ તાલુકાના કેરવાડા ગામે અંબાજી મંદિરનો બીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં કેરવાડા ગામ તથા આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટોત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ તરફથી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીનો નવચંડી યજ્ઞ પુરોહિત ભાગવત કથાકાર પરમહિત ધામ ચાંદોદના વિદ્વાન શાસ્ત્રી નયનભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં યોજાયો હતો। તેમની સાથે નવચંડી યજ્ઞમાં અન્ય 11 ભૂદેવોએ પણ સહયોગ કર્યો હતો। કેરવાડા ગામે સતત બીજા વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરેન્દ્રસિંહ સિંધા, રાજેન્દ્રસિંહ કારેલિયા તથા સંજયસિંહ પરમારે નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં બેસી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સાંજે નવચંડી યજ્ઞમાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભેર શ્રીફળ હોમી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી હતી। ત્યારબાદ માતાજીની સમૂહ આરતીનો દરેકે લાભ લીધો હતો। નવચંડી યજ્ઞની સમગ્ર વ્યવસ્થા ગામના નવયુવાન રવિગીર ગોસ્વામી, ઇન્દ્રસિંહ સિંધા, યુવરાજસિંહ રાઠોડ, અર્પણસિંહ પરમાર, રાહુલસિંહ પરમાર, દર્શન અજમેરી, ભરતભાઈ કોઠારીએ કરી હતી। નવચંડી યજ્ઞ દરમિયાન મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને આમોદ તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજે મહેમાનોને મીઠો આવકાર આપીને લોકોને આવકાર્યા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનો માય ભક્તોએ લાભ લીધો હતો। કેરવાડા તાલુકે આમોદ જિલ્લે ભરૂચ મુકામે કેરવાડા અંબાજી મંદિર અને બળિયાદેવ મંદિરનો બીજા નંબરનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં શાસ્ત્રી શ્રી નયનભાઈ જોશીના યજ્ઞ પુરોહિત પદે અને તેમની વિદ્વાન ટીમ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો। કેરવાડા ગામના સમગ્ર લોકો એમાં સામેલ થયા હતા અને યજ્ઞમાં આહુતિ દ્વારા માતાજીને કેરવાડા અને આસપાસના તમામ ધર્મ, તમામ કોમના લોકોના કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી। આજની નવચંડીમાં સર્વશ્રી વિરેન્દ્રભાઈ સિંધા, રાજેન્દ્રસિંહ કારેલિયા, સંજયસિંહ પરમાર સજોડે પૂજામાં બેઠા હતા। આજની આ પૂજા દરમિયાન સાંજે ટ્રસ્ટ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સંચાલન સહમંત્રી શ્રી દશરથસિંહ જાદવ અને ખજાનચી દર્શનસિંહ રાજ કરી રહ્યા છે। આજના કાર્યક્રમની ગોઠવણમાં શ્રી રવિગીરી ગોસ્વામી, યુવરાજસિંહ રાઠોડ, યુવરાજસિંહ પરમાર અને વિવિધ યુવા કાર્યકરોએ સારો એવો ફાળો આપેલો છે અને એમાં ખાસ કરીને રાહુલસિંહ પરમાર, અર્પણસિંહ પરમારનો ફાળો નોંધનીય રહ્યો છે।